વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કઈ રીતે જનીનનું બંધારણ હોય છે, કઈ રીતે જનીન છે એ એમઆરએનએ બનાવે છે અને આ એમઆરએનએ કઈ રીતે ભાષાંતરની પ્રક્રિયામાંથી પસાર થઈ અને છેવટે પ્રોટીનનું નિર્માણ કરે છે. તો જનીન પાસે રહેલી માહિતી એ પ્રોટીન તરીકે ઉતરી આવે છે. કોઈ પણ જનીન જ્યારે પ્રોટીન બનાવે ત્યારે આ જનીન અભિવ્યક્ત થયું કહેવાય. અને આજે આપણે આ જનીનની અભિવ્યક્તિ વિશે વાત કરવાની છે. તો જોઈએ જનીનની અભિવ્યક્તિ. જનીનની અભિવ્યક્તિ એટલે શું? માત્ર રંગસૂત્રની અંદર કોઈ ડીએનએના ટુકડા સ્વરૂપે જનીન રહેલું હોય એનાથી શરીર પર કોઈ ફેરફાર નથી થતો, પણ જ્યારે આ જનીનમાંથી ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થાય છે, ટ્રાન્સલેશનની પ્રક્રિયા થાય છે અને પ્રોટીન બને છે, ત્યારે આ જનીન છે એ શરીર પર પોતાની અસર અભિવ્યક્ત કરી શકે છે, જે તે કોષમાં પોતાની અસર દેખાડી શકે છે. આ ઘટનાને જનીનની અભિવ્યક્તિ કહેવાય. તો કોઈ પણ જનીન અભિવ્યક્ત થયું ક્યારે કહેવાય? તો કે જ્યારે જનીનની માહિતી પરથી પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે એ અભિવ્યક્ત થયું કહેવાય. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ક્યારે થાય? તો કે જનીનની અંદર રહેલી માહિતી છે પહેલા એમઆરએનએ માં આવે પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા, અને આ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા બનેલ એમઆરએનએ પરથી ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન બને ત્યારે એ અભિવ્યક્ત થયું કહેવાય. મતલબ કે જનીનની અભિવ્યક્તિ માટે પ્રત્યાંકન અને ભાષાંતર આ બે પ્રક્રિયાઓ પૂરી થયા પછી જ્યારે પ્રોટીન બને, આ પ્રોટીન કાર્ય કરવા માંડે ત્યારે ખરેખર એ જનીને પોતાની અસર અભિવ્યક્ત કરી કહેવાય. ત્યાં સિવાય એ જનીન અભિવ્યક્ત થતું નથી અથવા તો અભિવ્યક્ત થયેલું કહેવામાં આવતું નથી. બરાબર? કોઈ પણ કોષ હોય, કોઈ પણ સજીવનું શરીર હોય, એમાં બે પ્રકારના જનીન આવેલા છે. અમુક જનીન એવા છે કે જેની કોષને સતત જરૂરિયાત રહે છે, એટલે એવા જનીનો સતત અભિવ્યક્ત થતા રહેવા જોઈએ. જ્યારે અમુક જનીન એવા છે કે જેની કોષને દરેક સમયે દરેક વખતે જરૂરિયાત નથી, તો આવા જનીન ત્યારે જ અભિવ્યક્ત થવા જોઈએ કે જ્યારે એની જરૂરિયાત હોય. જ્યારે એની જરૂરિયાત ન હોય ત્યારે એની અભિવ્યક્તિ થવી જોઈએ નહીં. બરોબર? તો બે પ્રકારના જનીન છે. અભિવ્યક્તિને આધારે બે પ્રકારના જનીન શરીરમાં હોય છે. પહેલું કયા? તો કે હાઉસકીપિંગ જનીન, હાઉસકીપિંગ જીન્સ અથવા હાઉસકીપિંગ જનીન્સ. આપણે અંગ્રેજી શબ્દ જ યાદ રાખશું. બરોબર? હાઉસકીપિંગ જીન્સ કોને કહેવાય? તો કે એવા જનીનો કે જેની કોષને અથવા સજીવ શરીરને સતત જરૂરિયાત હોય, એટલા માટે એ સતત અભિવ્યક્ત થતા રહેતા હોય. બરોબર? કારણ કે શરીરમાં ચયાપચયની પ્રક્રિયાઓ માટે અથવા ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેના માટે સતત કોઈ ઉત્સેચકોની જરૂરિયાત રહે. આ ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના. તો એ ઉત્સેચકોની સતત જરૂરિયાત છે. આ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. તો આ ઉત્સેચકોના એટલે કે એ જે તે પ્રોટીનના નિર્માણ માટેના જનીનો સતત અભિવ્યક્ત થતા હોય તો અને તો જ એ પ્રોટીનનો એટલે કે ઉત્સેચકનો પુરવઠો સતત મળતો રહે, અને તો જ કોષની જે તે ચયાપચયિક પ્રક્રિયાઓ સતત ચાલતી રહે. તો શરીરમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે, કોષમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેની માટે સતત એ પ્રોટીન સંશ્લેષણ થતું રહેવું જરૂરી છે, અને એટલા માટે એ જનીનો સતત અભિવ્યક્ત થતા રહે એ જરૂરી છે. આવા જનીનને કે જે સતત અભિવ્યક્ત થાય છે, દરેક સમયે દરેક કોષમાં અભિવ્યક્ત થતા હોય, તેને કહેવાય હાઉસકીપિંગ જનીન અથવા હાઉસકીપિંગ જીન્સ. બરોબર? કે કોને કહેવાય? તો કે જે જનીન કોષમાં સતત અભિવ્યક્ત થાય તેને હાઉસકીપિંગ જનીન કહેવાય. શા માટે સતત અભિવ્યક્ત થાય છે? કારણ કે એની અભિવ્યક્તિ દ્વારા બનતા પ્રોટીનની સતત જરૂરિયાત કોષને છે. કારણ કે બરોબર, આ સતત અભિવ્યક્તિથી બનતું પ્રોટીન, કારણ કે તેના દ્વારા નિર્મિત પ્રોટીન ની કોષને
સતત જરૂરિયાત હોય અને એટલા માટે એ સતત અભિવ્યક્ત થવા જોઈએ. દાખલા તરીકે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચકોને અભિવ્યક્તિ કરવા માટે જવાબદાર જીન, કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચકોનું સંકેતન કરતા જનીન. કયા જનીન હાઉસકીપિંગ છે? ઘણા બધા છે. આપણે એક ઉદાહરણ લઈએ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા છે અને એનું સંકેતન કરતા જનીન છે એ હાઉસકીપિંગ જનીન છે. કારણ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એ શું છે તો કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એ દરેક કોષમાં થતી શક્તિ મુક્તિની પ્રક્રિયા છે. બરાબર, આપણે શ્વસનની પ્રક્રિયા જોઈ ને, તો કોષીય શ્વસન, દરેક કોષને શક્તિ ઉત્પન્ન કરવા માટે કોષ શ્વસન કરવું પડે. શ્વસનનું પહેલું જ પગથિયું છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા વગર શ્વસનની પ્રક્રિયા થાય નહીં, શક્તિ મળે નહીં. તો દરેક જીવંત કોષને શક્તિની જરૂરિયાત છે, એટલે એને સતત ગ્લાયકોલિસિસ કરવું પડે. સતત ગ્લાયકોલિસિસ કરવું હોય તો આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચકો એને સતત મળતા રહેવા જોઈએ અને આ ઉત્સેચકોનું સંકેતન કરતા જનીન એ સતત અભિવ્યક્ત રહેવા જોઈએ. તો આ છે હાઉસકીપિંગ જીન્સ. ક્લિયર? હવે બીજા પ્રકારના જીન કે જેની કોષને દરેક વખતે જરૂરિયાત નથી, અમુક વખતે જરૂરિયાત છે ત્યારે એ અભિવ્યક્ત થવા જોઈએ અને જ્યારે એની જરૂરિયાત ન હોય ત્યારે વળી પાછા એની અભિવ્યક્તિ બંધ થઈ જવી જોઈએ. મતલબ કે એ સ્વિચ ઓન થવા જોઈએ, સ્વિચ ઓફ થવા જોઈએ. અભિવ્યક્ત થવા માટે એવો શબ્દને આપણે સામાન્ય રીતે સ્વિચ ઓન કહીએ છીએ અને જ્યારે એ જનીનની અભિવ્યક્તિ બંધ થઈ જાય મતલબ કે એની માટે આપણે શબ્દ વાપરીશું સ્વિચ ઓફ. તો જરૂરિયાત પ્રમાણે સ્વિચ ઓન અને જરૂરિયાત પ્રમાણે સ્વિચ ઓફ થઈ શકે એવા જનીન જે છે એને આપણે કહીએ છીએ રેગ્યુલેટેડ જીન્સ. બીજા પ્રકારના જનીન છે રેગ્યુલેટેડ જીન્સ. એવા જનીનો કે જેનું નિયમન થાય છે, બરોબર, નિયમન પામતા જનીન. ગુજરાતીમાં કેવું હોય તો નિયમન પામતા જનીન અથવા નિયમિત થતા જનીન, જેની અભિવ્યક્તિનું નિયમન, નિયંત્રિત જનીન, જેનું નિયંત્રણ શક્ય છે એવા જનીન. કારણ કે એની દરેક વખતે જરૂરિયાત નથી, જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ એ અભિવ્યક્ત થવા જોઈએ. બરાબર? દાખલા તરીકે આપણી ગ્રંથિઓ છે એની અંદર દાખલા તરીકે પિટ્યુટરી ગ્રંથિની વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિમાંથી જે ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય છે તો ગ્રોથ હોર્મોન પ્રોટીન પ્રકારનો હોર્મોન છે. તો જ્યારે બાળક જે છે એમાં યુવાવસ્થા સુધી આ જનીન અભિવ્યક્ત થાય ત્યાં સુધી એની વૃદ્ધિ થાય, પછી એ જનીન બંધ થઈ જવું જોઈએ, સ્વિચ ઓફ થઈ જવું જોઈએ. બરાબર? ઉપરાંત બીજા બધા ઉત્સેચકો જે છે એવા કે જેની સતત જરૂરિયાત ન હોય, જરૂરિયાત પડે ત્યારે જ એ અભિવ્યક્ત થાય એવા જનીનોને કહેવાય રેગ્યુલેટેડ જનીન. જે જનીન જરૂરિયાત પ્રમાણે અભિવ્યક્ત થાય, બરોબર, સતત નથી થતા પણ જેમ જેમ જરૂરિયાત હોય, જરૂર હોય ત્યારે સ્વિચ ઓન થાય, બાકી એ સ્વિચ ઓફ થાય. તો એવા જનીન છે એને આપણે રેગ્યુલેટેડ જીન તરીકે ઓળખીએ છીએ. બરાબર? આ જે રેગ્યુલેટેડ જીન્સ છે એને સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરવાના છે. બરાબર? એની અભિવ્યક્તિનું નિયંત્રણ કરવાનું છે. જરૂરિયાત પડે એને અભિવ્યક્ત કરવાના છે અને જરૂરિયાત પ્રમાણે એને અભિવ્યક્તિ થતી બંધ કરી દેવી છે. તો એને કહેવાય જનીનિક નિયમન. તો આ જનીનિક નિયમન છે, જનીન નિયમન અથવા જનીનિક નિયમન એ કેવા પ્રકારના હોય છે એની વાત કરીએ. તો હવે આપણે જોઈએ કે જનીનની અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે કરી શકાય. જે રેગ્યુલેટેડ જીન્સની વાત કરીને કે જેને જરૂર પ્રમાણે સ્વિચ ઓન, જરૂર પ્રમાણે સ્વિચ ઓફ થાય છે, તો એ કઈ રીતે સ્વિચ ઓન સ્વિચ ઓફ થતા હશે, મતલબ કે એનું નિયમન કઈ રીતે થતું હશે. ઘણીવાર એની માટે નિયંત્રણ શબ્દ પણ વાપરેલો છે. તો આજે જનીન કરી શકાય એની વાત કરીએ તો એમાં હવે આ નિયમન છે ને એની માટે ઘણીવાર આપણે રેગ્યુલેશન શબ્દ વાપરીએ છીએ.
બરાબર. રેગ્યુલેશન તો હું ઘણીવાર અંગ્રેજીમાં રેગ્યુલેશન બોલી જાઉં. અહીંયા જીનેટિક્સની અંદર આપણે ઘણા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવો પડશે, તો ઘણીવાર ગુજરાતી શબ્દો આવશે, ગુજરાતીમાં પણ એકબીજાના સમાનાર્થી પ્રકારના શબ્દો આવશે, એની માટે અંગ્રેજી શબ્દ પણ આવશે. તો આ બધી જે ટર્મિનોલોજી છે એનાથી તમારે પરિચિત રહેવું જોઈશે. બરાબર. તો આજે જીન્સનું એક્સપ્રેશન છે, જનીનની અભિવ્યક્તિ છે, એનું રેગ્યુલેશન કઈ રીતે કરવું એની વાત આપણે કરવાની છે. તો આ રેગ્યુલેશન છે એ મુખ્યત્વે બે પ્રકારના રેગ્યુલેશન જોવા મળે છે. એમાં પહેલું વાત કરીએ નેગેટિવ જીન રેગ્યુલેશન, અથવા તો આને ગુજરાતીમાં કહેવામાં આવે છે નકારાત્મક જનીન નિયંત્રણ અથવા નિયમન. બરોબર. નેગેટિવ જીન રેગ્યુલેશન અથવા તો નકારાત્મક જનીન નિયંત્રણ આ શું છે? તો કે આપણા શરીરમાં ઘણા બધા એવા જનીન હોય છે કે તેની ક્રિયાવિધિને જ્યાં સુધી અવરોધવામાં ન આવે ત્યાં સુધી એ સતત ને સતત ચાલુ રહે છે. તો જ્યારે કોઈ જનીનને અવરોધવામાં આવે ત્યારે એ જનીન સ્વિચ ઓફ થાય. બાકીના સમયમાં જ્યાં સુધી એને ના ન પાડીએ ત્યાં સુધી એ સતત ને સતત અભિવ્યક્ત થયા જ કરે. એ છે નેગેટિવ જીન રેગ્યુલેશન. ક્લાસમાં દાખલા તરીકે કોઈ છોકરા છે સતત ને સતત વાતો કરતા હોય, સતત વાતો કરતા હોય, સતત વાતો કરતા હોય, જ્યાં સુધી એને ટોકવામાં ન આવે ત્યાં સુધી. બરાબર. જેવા ટોકવામાં આવે એટલે એ વાતો કરતા બંધ થઈ જાય. તો એ છે એ જ પ્રકારે શરીરમાં અમુક જનીન એવા છે કે જે સતત અભિવ્યક્ત થયા કરે, પ્રોટીન સંશ્લેષણ કર્યા કરે. ક્યાં સુધી? તો કે જ્યારે એની જરૂરિયાત ન હોય ત્યારે એને બંધ કરવા પડે. બરોબર. એને અવરોધવા પડે, કોઈ અવરોધકની જરૂરિયાત પડે. આ અવરોધક જેવો મૂકી દેવામાં આવે એટલે એનું એક્સપ્રેશન, એની અભિવ્યક્તિ છે બંધ થઈ જાય. તો એને કહેવાય નેગેટિવ જીન રેગ્યુલેશન. જ્યાં સુધી લખીએ આપણે, જ્યાં સુધી જનીનની ક્રિયાવિધિને અવરોધવામાં ન આવે, એટલે કે એને એ બંધ થઈ જાય એવું કંઈક કરવામાં ન આવે, અવરોધવામાં અથવા તો દબાવવામાં ન આવે ત્યાં સુધી જનીન અભિવ્યક્ત થયા જ કરે. બરાબર. હવે આજે અવરોધે કોણ? આ પ્રક્રિયાને અવરોધે કોણ? તો એની માટે નિયંત્રણ આપણે ભણવું છે ને. બરાબર. નિયંત્રણ મતલબ કે એ રેગ્યુલેટ કરે છે. અહીંયા રેગ્યુલેટની માં શું કરે છે? તો કે અવરોધે છે. રેગ્યુલેશનનો મતલબ એવો ન થાય કે માત્ર દબાવી દેવું. જેમ આપણે ઘેર પંખાનું જે રેગ્યુલેટર આપણે કહીએ છીએ, રેગ્યુલેટરથી પંખાની સ્પીડ વધે તે અને એની સ્પીડ ઘટે તે. બરાબર. એ રેગ્યુલેટ કરે છે, નિયંત્રણ કરે છે, કાં તો બંધ કરે કાં તો વધારે. તો અહીંયા શું છે? તો કે અહીંયા આપણે એક વાત જોઈ કે અહીંયા રેગ્યુલેશન કઈ રીતે થાય છે? તો કે અવરોધવામાં આવે છે, જનીનની ક્રિયાવિધિને દબાવી દેવામાં આવે છે. બરાબર. તો આ જે જનીન, એવા જનીનનું અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા બીજા જનીન, જેને આપણે નિયામક જનીન કહીએ છીએ. બરાબર. આ નિયામક જનીન એટલે કે રેગ્યુલેટરી જીન્સ. આ નિયામક જનીન એ કોઈ એવો નિગ્રાહક પદાર્થ ઉત્પન્ન કરે અથવા નિયામક પદાર્થ, અત્યારે આપણે કહીએ છીએ નિગ્રાહક પદાર્થ. નિગ્રાહક પદાર્થ મતલબ કે અવરોધક પદાર્થ. બરોબર. નિગ્રાહક પદાર્થ એ પ્રોટીન છે. આ નિયામક જનીન અભિવ્યક્ત થાય એટલે નિગ્રાહક પદાર્થ બને, એટલે કે નિગ્રાહક પ્રોટીન બને. આ નિગ્રાહક પ્રોટીન છે જે આ જનીન કે જે સતત ચાલુ રહેતું હતું ને એને બંધ કરી દે, કે જે અભિવ્યક્ત જનીન ની જે જનીનની અભિવ્યક્તિ ને અવરોધે. બરોબર. તો આ નિયામક જનીન છે એ શું કરે છે? તો કે નિયામક જનીન નિગ્રાહક પદાર્થ ઉત્પન્ન કરે અને આ નિગ્રાહક પદાર્થ એ આપણું જે જનીન છે કે જે સતત અભિવ્યક્ત થાય છે એની જગ્યાએ બ્લોક કરી દે અને એને અભિવ્યક્ત થતું બંધ કરી દે. તો આ થયું નેગેટિવ જીન રેગ્યુલેશન. જ્યાં સુધી જનીનને કોઈ અવરોધક દાખલ કરવામાં ન આવે, અવરોધક પદાર્થ ન આવે ત્યાં સુધી સતત પોતાનું કાર્ય કર્યા જ કરે. પણ જેવો અવરોધક પદાર્થ આવે એટલે આ જનીનની અભિવ્યક્તિ બંધ થઈ જાય. તો આ રીતે જનીનની અભિવ્યક્તિને રેગ્યુલેટ કરવી, નિયંત્રિત કરવી એને કહેવાય નેગેટિવ જીન
રેગ્યુલેશન. બીજો પ્રકાર છે, જેમ નેગેટિવ જીન રેગ્યુલેશન છે એમ પોઝિટિવ જીન રેગ્યુલેશન છે. પોઝિટિવ જીન રેગ્યુલેશન એટલે કે સકારાત્મક જનીન નિયંત્રણ. સકારાત્મક જનીન નિયંત્રણ. સકારાત્મક જનીન નિયંત્રણ એટલે શું? તો કે અમુક જનીન છે એ ત્યાં સુધી એક્ટિવેટ નથી થતા જ્યાં સુધી એને આ પોઝિટિવ જીન રેગ્યુલેશન દ્વારા એને કોઈ પ્રેરક પદાર્થ ઉમેરવામાં આવે. જેવો પ્રેરક પદાર્થ ઉમેરીએ, ઇન્ડ્યુસર ઉમેરીએ એટલે તરત એ પોતાનું કામ કરવા લાગે. તો એને કહેવાય પોઝિટિવ જીન રેગ્યુલેશન. આ પોઝિટિવ જીન રેગ્યુલેશન એ શું છે? તો પોઝિટિવ જીન રેગ્યુલેશનમાં જ્યાં સુધી જનીનને પ્રેરવામાં ન આવે ત્યાં સુધી જનીન અભિવ્યક્ત ન થાય. બરાબર? અને શા માટે નહીં થતું હોય? તો કારણ કે એની ઉપર અવરોધક પડ્યો હોય. આ અવરોધક છે એને દૂર કરવા માટે કોઈ પ્રેરક પદાર્થ છે અવરોધકને પકડી નાગવ્યો જાય એટલે વળી જનીનનું જે એક્સપ્રેશન છે એ થવા મળે. તો પોઝિટિવ જીન રેગ્યુલેશન જનીનને પ્રેરવો પડે છે. બરોબર? એને ઇન્ડ્યુસ કરવો પડે છે. અને આ જે પ્રેરક પદાર્થ હોય એને કહેવાય ઇન્ડ્યુસર. બરોબર? જેવો એ અવરોધ દૂર થઈ જાય, ઇન્ડ્યુસરની મદદથી અવરોધક દૂર થાય અને પછી આ જનીન છે એ પોતે અભિવ્યક્ત થવા લાગે. તો આને કહેવાય પોઝિટિવ જીન રેગ્યુલેશન. બરોબર? ઘણીવાર કોઈ છોકરા હોય તો એને આપણે પ્રોત્સાહન આપવું પડે છે. પ્રોત્સાહન આપ્યા પછી બહુ સારું કામ કરે, નહીંતર એ શાંતિથી પીડ્યા હોય. એક્ઝેક્ટ એની જેમ છે કે અહીંયા શું કરવું પડે? આને પ્રોત્સાહિત કરવા પડે છે. આ જનીનને પ્રેરક પદાર્થ ઉમેરવો પડે છે. જેવો પ્રેરક પદાર્થ ઉમેર્યો એટલે એ જનીન છે એ અભિવ્યક્ત થાય. તો આ બે પ્રકારના રેગ્યુલેશન, નેગેટિવ જીન રેગ્યુલેશન અને પોઝિટિવ જીન રેગ્યુલેશન પ્રકારના હોય છે કે જેના દ્વારા જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ થતું હોય છે. હવે આપણે જનીનનું આ નિયમન હવે આપણે કહીએ છીએ કે ભાઈ એને અવરોધવામાં આવે અથવા તો એને પ્રેરવામાં આવે. તો આ અવરોધવું અને પ્રેરવું, આ જે નિયમનની પ્રક્રિયા છે એ ક્યારે ક્યારે થઈ શકે? મતલબ કે જનીનની જે અભિવ્યક્તિ છે, હવે જનીન છે એ કઈ રીતે અભિવ્યક્ત થાય? તો કે આપણને ખબર છે કે પ્રત્યાંકન થાય પછી ભાષાંતર થાય. તો એ જે સ્ટેપની પ્રક્રિયા છે એમાં કયા સ્ટેપે આપણે એને અવરોધી શકીએ અથવા તો કયા સ્ટેપ દરમિયાન એને પ્રેરણા આપી શકીએ, આની વાત કરીએ કે જનીનનું નિયમન કયા સ્તરે કરી શકાય. જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ કયા સ્તરે કરી શકાય? મતલબ કે જનીનને અભિવ્યક્ત થતું કઈ જગ્યાએ અટકાવી શકીએ? આપણે અત્યારે અવરોધવાની વાત કરીએ. દાખલા તરીકે કોઈ જનીન છે એ પ્રોટીન બનાવે છે, મતલબ કે અભિવ્યક્ત થાય છે, તો કયા કયા એવા સ્ટેપ છે કે જ્યાં આપણે એને એ પ્રોટીન બનાવતા રોકી શકીએ? તો પહેલા પ્રોટીન સંશ્લેષણની આપણે એક સામાન્ય ચિતાર જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય કે આટલા આટલા પોઈન્ટ ઉપર આપણે એને અટકાવી શકીશું. બરાબર? સુકોષ કેન્દ્રીય સજીવની વાત કરીએ તો પહેલા કોઈ પણ જનીન હોય, આ જનીન જે છે એ એમાંથી શું બને? તો કે પહેલા તો હિટ્રોજીનસ એમઆરએનએ બને ને, HNRNA. બરાબર? હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ બને કે જે આરએનએનું કાચું સ્વરૂપ છે. બરાબર? આ જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ પ્રત્યાંકન. જનીન પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ બનાવે એટલે કે કાચું આરએનએનું સ્વરૂપ. અને આ આરએનએની સ્વરૂપ પર આપણને ખબર છે કે ઘણી બધી પ્રક્રિયા થાય, સ્પ્લાઇસિંગ ને, ટેઇલિંગ ને, કેપિંગ ને. બરાબર? આ બધી પ્રક્રિયા થાય ને, તો અહીંયા કઈ પ્રક્રિયા થાય? સ્પ્લાઇસિંગની પ્રક્રિયા થાય અને ત્યાર પછી આપણને પુખ્ત એમઆરએનએ મળે. આ પ્રક્રિયા આખી ક્યાં થાય છે? તો આ પ્રક્રિયા આખી થાય છે કોષ કેન્દ્રની અંદર. ક્યાં થાય? તો કે આ કોષ કેન્દ્ર છે. બરોબર? આ કોષ કેન્દ્રમાં આ પ્રક્રિયા થાય. અહીંયા જે એમઆરએનએ બને, આ એમઆરએનએ ને અહીંયાથી બહાર નીકળવું પડે. બરોબર? અહીંયાથી આ એમઆરએનએ બહાર નીકળે અને ક્યાં આવે? તો કે કોષ રસમાં આવે. કોષરસમાં આવે અને પછી
કોષરસમાં આ એમઆરએનએ છે એ ભાષાંતરની પ્રક્રિયા કરે અને ત્યાર પછી આપણને પ્રોટીનનું સ્વરૂપ છે એ મળે, આ પ્રોટીન. બરોબર. તો આ એક સામાન્ય ચિતાર થયો કે સુકોષ કેન્દ્રીય સજીવની વાત કરીએ. દાખલા તરીકે આ જે બોર્ડ છે એ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રમાં જનીન છે. જનીનમાં પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા હિટોજીનસ ન્યુક્લિયર આરએનએ બન્યું કે જે કાચું આરએનએ છે, એમાં ઘણી બધી પ્રોસેસિંગ કરવી પડે, પ્રક્રિયા કરવી પડે. બરોબર. તો એ સ્પ્લાઇસિંગ વગેરે જેવી ઇવેન્ટ છે, કેપિંગ ટેલિંગ થાય છે. તો આ પ્રક્રિયા થઈ અને આપણને શું મળ્યું? એમઆરએનએ મળ્યો. આ એમઆરએનએ કે જે હવે કાર્ય કરવા લાયક છે એ ક્યાં છે? કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્રમાંથી એ કોષ કેન્દ્ર છિદ્રમાંથી બહાર નીકળી અને એ કોષરસમાં જાય. કોષરસમાં એ રિબોઝોમ પાસે જઈ અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરે. તો આપણે આ જનીનને અભિવ્યક્ત થવા દેવું નથી, આ જનીનને પ્રોટીન બનવા સુધીની પ્રક્રિયા પૂરી કરવા દેવી નથી. તો કયા કયા સ્તરે આપણે એને રોકી શકીએ? તો જેટલા સ્ટેપ છે એ દરેક સ્ટેપ ઉપર આપણે એને રોકી શકીએ. પહેલું જ આપણે સ્ટેપ લઈએ, સ્ટેપ નંબર 1. અહીંયાથી જ પ્રક્રિયા અટકાવી દઈએ, પહેલી જ. બરોબર. અહીંયા પ્રક્રિયા અટકાવી શકીએ તો આગળ પ્રક્રિયા થાય જ નહીં. એટલે આ જનીનનું જો નિયમન કરવું હોય, એ જનીનને પ્રોટીન બનતા અવરોધવો હોય, તો પહેલું સ્ટેપ આપણે ક્યાં? તો કે પ્રત્યાંકનના સ્તરે, પ્રત્યાંકનના સ્તરે આપણે એ જનીનની અભિવ્યક્તિને સ્ટોપ કરી શકીએ. બીજું કે ચાલો અહીંથી અહીંયા સુધીની પ્રક્રિયા થઈ ગઈ, હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ બની ગયું. આ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ શું કામ કરી શકશે? નહીં. સુકોષ કેન્દ્રીય સજીવમાં એમાં તો એને ઘણી બધી ઇવેન્ટમાંથી પસાર થવું પડે કે જેને આપણે કહીએ છીએ પ્રોસેસિંગ, આરએનએ પ્રોસેસિંગ, આરએનએ ઉપરની પ્રક્રિયા. તો એ આ પ્રક્રિયા અહીંયાથી અટકાવી દઈએ તો બરોબર, અહીંયાથી બંધ કરી દે, ભલે હિટ્રોજીનસ આરએનએ ભલે બની જતું, પણ અહીંયાથી સ્ટોપ કરી દઈએ આપણે, પ્રક્રિયા આગળ વધવા દેતા નથી. તો આ પ્રક્રિયાના સ્તરે એટલે કે સ્પ્લાઇસિંગ વગેરે જે ઇવેન્ટ છે ને એને કહેવામાં આવે છે પ્રક્રિયા. તો પ્રક્રિયા સ્તરે આપણે એને રોકી શકીએ, સ્પ્લાઇસિંગનું નિયમન કરી શકીએ. પ્રક્રિયા સ્તરે અટકાવી શકીએ. બરોબર. એની અંદર ખાસ કરીને જે સ્પ્લાઇસિંગની ઘટના છે, આ સ્પ્લાઇસિંગનું આપણે નિયંત્રણ કરી શકીએ. સ્પ્લાઇસિંગ થવા જ ન દઈએ, એની અંદર જે ઇન્ટ્રોન્સ છે એને દૂર થવા જ ન દઈએ. જો આવું ન થવા દઈએ તો એ એમઆરએનએ પ્રોટીન બનાવી શકવાનો નથી. બરાબર. ત્યાર પછી હવે શું થાય? તો કે આ એમઆરએનએ કદાચ અહીંયા સુધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ, એમઆરએનએ બન્યો, હવે આગળ અટકાવી શકીશું? હા. તો કે આ એમઆરએનએને અભિવ્યક્ત થવા માટે એટલે કે ભાષાંતર કરવા માટે ક્યાં જવું હોય? પ્રોટીનમાં બનાવવા માટે કોષરસમાં જવું પડે. તો આપણે એનું આ જે સ્થળાંતર છે આ ઘટનાને અટકાવી દઈએ, સ્થળાંતરની ઘટનાને અટકાવીએ. તો ત્રીજી પ્રક્રિયા આપણે કઈ કરી શકીએ? તો કે એમઆરએનએનું કોષરસમાં સ્થળાંતરના સ્તરે, એટલે કે આ જે છિદ્ર છે એમાંથી બહાર જ નહીં જવા દેવાનો એમઆરએનએ. એવી કોઈ પ્રક્રિયાઓ અથવા એવું કોઈ થાય કે ઘણા કેમિકલ્સ એવા હોય છે કે જે આ બધી પ્રક્રિયાઓ અટકાવે છે, તો એના કારણે એમઆરએનએ કોષરસમાં જશે જ નહીં, પ્રોટીન સંશ્લેષણ થશે જ નહીં. કદાચ એ બહાર આવી ગયું, બરોબર, તો આપણે ભાષાંતરની અંદર ઘણા બધા સ્ટેપ છે ને, તો અહીંયા પણ અટકાવી શકીએ. બરોબર. એટલે ચોથું છે ભાષાંતરના સ્તરે, ભાષાંતરના સ્તરે. તો આમાંથી કોઈ પણ જગ્યાએ આપણે જો એ જનીનની પ્રક્રિયાને દાબી દઈએ તો આપણે એ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરી શકીએ, એ પ્રક્રિયાને અવરોધી શકીએ. કાં તો એને પ્રત્યાંકનના સ્તરે અવરોધી લ્યો, કાં તો એમાંથી બનેલા હિટ્રોજીનસ આરએનએ એમઆરએનએ બનવાની જે સ્પ્લાઇસિંગની પ્રક્રિયા સ્તર છે, સ્પ્લાઇસિંગ વગેરે જે ઇવેન્ટ છે ત્યાં બંધ કરાવી દો, તો પણ અભિવ્યક્ત ન થાય. જો એમઆરએનએ બની ગયું છે તો એને બહાર ન જવા દઈએ કોષરસમાં, અને જો બહાર નીકળી ગયું છે તો ભાષાંતર ન થવા દઈએ. આ ચાર પૈકી કોઈ પણ સ્તરે જનીનની ક્રિયા છે એ અવરોધી શકાય. બરાબર. હવે આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય સજીવો એમાં જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે, ભાષાંતરની પ્રક્રિયા છે, એ સુકોષ કેન્દ્રીય સજીવ કરતાં ઘણી બધી અલગ છે. તો એની અંદર આપણે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ એ જોઈએ. તો આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન નિયંત્રણ, આદિકોષ કેન્દ્રીય સજીવમાં જનીન નિયંત્રણ. આદિકોષ કેન્દ્રીય સજીવમાં આપણને ખ્યાલ છે કે કોષ કેન્દ્ર જેવી કોઈ અલાયદી વ્યવસ્થા છે નહીં.
કોષરસમાં ખુલ્લું જ જનીન છે અને આ રંગસૂત્રો જે ખુલ્લા છે જેની પર જનીન આવેલા છે તેની પર પ્રત્યાંકનની પ્રક્રિયા થતી હોય ત્યારે સાયમલ્ટેનિયસલી ભાષાંતરની પ્રક્રિયા પણ થવા માંડે અને પ્રોટીન બનવા માંડે. તો આવું જ્યારે તાત્કાલિક થાય છે ત્યારે આપણે આદિકોષકેન્દ્રી સજીવમાં જનીનનું નિયંત્રણ કરવું હોય અભિવ્યક્તિનું તો ક્યાં કરવું પડે? તો પ્રત્યાંકનની શરૂઆતમાં જ એને અટકાવી દેવું પડે. તો પ્રત્યાંકન પ્રક્રિયાની શરૂઆતમાં નિયંત્રણ કરી લેવું પડે અથવા નિયમન કરી લેવું પડે. તો પ્રત્યાંકન પ્રક્રિયાની શરૂઆતમાં જ આપણે એને અટકાવી દઈએ. હવે પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે તો એ આપણને ખ્યાલ છે કે ફોર એક્ઝામ્પલ આ કોઈ જનીન છે, આપણે પ્રત્યાંકન એકમ ભણ્યા છીએ બરોબર. પ્રત્યાંકન એકમમાં આપણને ખબર છે કે અહીંયા બંધારણીય જનીન આવેલા હોય, બરાબર. બંધારણીય જનીનથી આગળ આ વિભાગ છે અને આપણે કહીએ છીએ પ્રમોટર સ્થાન, બરોબર, જેને આપણે કહીએ છીએ પી, બરોબર. આ સ્ટ્રક્ચરલ જનીનનો ખરેખર અભિવ્યક્ત થતો ભાગ આ છે અને છેલ્લે છે એ છે સ્ટોપ માટેનો એટલે કે પૂરી કરવા માટેનો, બરોબર. તો પ્રમોટર જગ્યા છે. હવે અહીંયા શું થાય છે તો કે પ્રમોટરના સ્થાને આરએનએ પોલિમરેઝ છે એ જોડાય છે, એ આપણને ખ્યાલ છે. આરએનએ પોલિમરેઝ ક્યાં જોડાય છે? અહીંયા. ફોર એક્ઝામ્પલ આ આરએનએ પોલિમરેઝ છે. આરએનએ પોલિમરેઝ ક્યાં જોડાય છે? પ્રમોટરના સ્થાને જોડાય, ત્યાંથી આગળ પ્રક્રિયા કરે અને બંધારણીય જનીનમાંથી એમઆરએનએ બનાવે. ક્લિયર? આદિકોષકેન્દ્રીય સજીવમાં આપણે આ રીતે પ્રત્યાંકન એકમ વિશે જોયું છે. તો આ પ્રક્રિયા થતો હવે આપણે બંધારણીય જનીનમાંથી પ્રત્યાંકન જ નથી થવા દેવું, એમઆરએનએ જ બનવા નથી દેવો. તો આપણે શું કરવું પડે? પ્રત્યાંકનની શરૂઆત થવાની હોય ને ત્યાં જ આને અટકાવી દેવો પડે. પ્રત્યાંકનની શરૂઆતમાં જ એને અટકાવવું હોય તો શું કરવું પડે? તો આદિકોષકેન્દ્રીય સજીવમાં એક વ્યવસ્થા એવી છે કે આ જે ભાગ પ્રમોટર અને બંધારણીય જનીનનો જે સંયુક્ત ભાગ છે, ન્યુક્લિયોટાઇડનો આટલો ટુકડો જે છે, આટલો ભાગ કે જેમાં થોડોક ભાગ પ્રમોટરના સ્થાનનો આવે ને થોડોક ભાગ બંધારણીય જનીનનો આવે, આ ભાગને કહેવામાં આવે છે ઓપરેટર સ્થાન. ઓપરેટર. ઓપરેટર માટેનો ગુજરાતી શબ્દ છે પ્રચાલક અથવા તો આને કહેવાય છે ચાલક સ્થાન. આવા અલગ અલગ શબ્દો લખેલા હોય, બરાબર, પણ આપણે એની માટે માત્ર ઓપરેટર શબ્દ છે એ યોગ્ય માનીએ છીએ અને એ જ આપણે વાપરીએ છીએ. તો ઓપરેટર સાઇટ હોય છે. ન્યુક્લિયોટાઇડનો આટલો ટુકડો છે કે જેને કહેવામાં આવે છે ઓપરેટર સાઇટ. હવે આનું નિયંત્રણ કરવું છે તો શું કરવું? બરાબર. તો એક બીજું એક અહીંયા શીખી લઈએ કે પ્રમોટરથી આગળનો જે થોડોક ભાગ છે આ જનીન કે જેને કહેવામાં આવે છે સ્મોલ આઈ જનીન, આ સ્મોલ આઈ જનીન છે એ છે નિયામક જનીન. નિયામક જનીન કે જે ખરેખર નિયંત્રણ કરવાનું છે, નિયમન કરવાનું છે. આ નિયામક જનીન શું કરે? તો કે નિયામક જનીન જો આ ન થવા દેવું હોય, બંધ કરી દેવું હોય આરએનએ પોલિમરેઝ દ્વારા ટ્રાન્સક્રિપ્શનની પ્રત્યાંકનની પ્રક્રિયા, તો નિયામક જનીન છે એ અભિવ્યક્ત થાય અને એક નિગ્રાહક પદાર્થ બનાવે. નિગ્રાહક પદાર્થ એ પણ એક પ્રોટીનનો ટુકડો જ છે, બરાબર. પ્રોટીન બનાવે, એમઆરએનએ બનાવે ને એમઆરએનએમાંથી આપણે વચ્ચે એક સ્ટેપ કાપી નાખ્યું. અહીંયા એમઆરએનએ અને આ એમઆરએનએ છે નિગ્રાહક પદાર્થ બનાવે. આ નિગ્રાહક પદાર્થ છે એ શું કરે? તો કે આ નિગ્રાહક પદાર્થ છે એ ઓપરેટર સાઇટ સાથે જોડાઈ જાય અહીંયા અને આરએનએ પોલિમરેઝને આગળ વધતો અટકાવે, બરાબર. તો આવી વ્યવસ્થા આદિકોષકેન્દ્રીય સજીવોમાં જોવા મળે છે કે જેમાં એક એવું નિયામક જનીન હાજર હોય કે જેના દ્વારા નિર્મિત થતો નિગ્રાહક પ્રોટીન અથવા નિગ્રાહક પદાર્થ એ અહીંયા ઓપરેટર સાઇટ ઉપર જોડાઈ જાય અને ઓપરેટર સાઇટ ઉપર જોડાયા પછી એ આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાઇટ સાથે આરએનએ પોલિમરેઝ ઘણીવાર તો ન જોડાઈ શકે અને જોડાયો હોય તો એને આગળ પ્રત્યાંકનની શરૂઆત કરતા જ રોકી શકે. તો આદિકોષકેન્દ્રીય સજીવમાં પ્રત્યાંકનની શરૂઆતમાં જ આ પ્રક્રિયા દ્વારા જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ છે એ કરી શકાય છે. સાથે સાથે એક બીજી સંકલ્પના જોઈ લઈએ, એ છે ઓપેરોનની સંકલ્પના. ઓપેરોન એ શું છે? તો
તો કે ઓપેરોન એટલે કે લાગતા વળગતા કાર્ય કરતા હોય એવા પ્રોટીન, મતલબ કે એકબીજાની સાથે રહીને કોઈ એક પ્રક્રિયા કરવા માટે ઘણા બધા પ્રોટીનની જરૂરિયાત હોય ને, તો એક પ્રક્રિયા કરવા માટે જેટલા પ્રોટીનની જરૂરિયાત હોય આ બધા જ પ્રોટીનને અભિવ્યક્ત કરતા અથવા એની માટેનું સંકેતન કરતા જનીન એક સાથે આવેલા હોય. એટલે એક જ બંધારણીય જનીનના ટુકડામાંથી ઘણા બધા mRNA બને અને આ mRNA ઘણા બધા પ્રોટીન બનાવતા હોય અને આ બધા પ્રોટીન ભેગા મળીને કોઈ એક કાર્ય કરતા હોય. તો એકબીજાની સાથે સંલગ્ન કાર્ય કરતા પ્રોટીનનું સંકેતન કરતા જનીન એક સાથે આવેલ હોય તો એને કહેવાય ઓપેરોન. બરાબર. તો આવા ઓપેરોન છે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળે છે. આપણે આગળ એક ભણવાનું છે લેક ઓપેરોન, અને આ લેક ઓપેરોનની અંદર લેક્ટોઝ શર્કરાનું પાચન કરવા માટે જવાબદાર જે 3 પ્રોટીન છે, આ 3 પ્રોટીનનું સંકેતન કરતા 3 જનીન એક સાથે ગોઠવાયેલા હોય. એટલે જેવું જો આરએનએ પોલિમરેઝ અહીંયા પ્રત્યાંગન કરે તો એ સંલગ્ન કાર્ય કરતા તમામ ઉત્સેચકો એટલે કે પ્રોટીન એ એક સાથે ભાષાંતરિત થાય. બરાબર. બહુ સારી વ્યવસ્થા છે. તો આવું આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળે છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લેક્ટોઝની વાત કરતા હોઈએ, બરાબર, જે આપણે આગળ ભણવાના છીએ, પણ અત્યારે થોડુંક આછું લઈ લઈએ. તો લેક્ટોઝના પાચન માટે જવાબદાર જનીન લેક ઝેડ, લેક વાય અને લેક એ, આ 3 જનીન છે એ એક સાથે આવેલા હોય. આવું સ્ટ્રક્ચર જ્યારે હોય તો આને કહેવાય ઓપેરોન. આ 3 જનીન એવા છે કે જેમાંથી બનતા mRNA અને એમાંથી બનવાવાળા પ્રોટીન આ 3 ભેગા થઈ અને લેક્ટોઝ શર્કરાનું પાચન કરે. લેક્ટોઝ શર્કરાના પાચન સાથે સંકળાયેલા છે. તો કોઈ એક કાર્ય કરવા માટે લેક્ટોઝ શર્કરાનું પાચન, આ કાર્ય કરવા માટે જરૂરિયાતવાળા ઉત્સેચકો અથવા તો પ્રોટીન માટે સંકેતન કરતા બધા જનીન એક જ લાઇનમાં આવેલા હોય તો એને કહેવાય ઓપેરોન, અને આ બધા એક સાથે જ અભિવ્યક્ત થતા હોય. હવે આવી અભિવ્યક્તિનું નિયંત્રણ, ધારો કે માધ્યમમાં લેક્ટોઝ છે જ નહીં, બેક્ટેરિયા જે માધ્યમમાં ઉછરે છે એમાં લેક્ટોઝ નથી, તો લેક્ટોઝનું પાચન કરવા માટેના પ્રોટીનની જરૂરિયાત નથી, તો પછી એના જનીન છે સ્વિચ ઓફ થઈ જવા જોઈએ ને. તો આખા ઓપેરોનને સ્વિચ ઓફ કરવું પડે. બરાબર. તો આ ઓપેરોન વિશિષ્ટ હોય છે દરેક માટે. તો દરેક ઓપેરોન માટે, આ તો એક કાર્યની વાત કરી, આવા દરેક કાર્ય માટે આદિકોષ કેન્દ્રીય સજીવમાં અલગ અલગ ઓપેરોન હોય. તો આદિકોષ કેન્દ્રીય સજીવમાં દરેક અલગ ઓપેરોન માટે અલગ અલગ નિગ્રાહક પ્રોટીન હોય છે. અલગ નિગ્રાહક પ્રોટીન આવેલા હોય છે. અલગ નિગ્રાહક પ્રોટીન એટલા માટે આવેલા હોય છે કારણ કે અલગ નિયામક જનીન છે. બરોબર. તો અલગ અલગ નિયામક જનીન, એમાંથી ઉત્પન્ન થતા અલગ અલગ નિગ્રાહક પ્રોટીન, આ બધા અલગ અલગ નિગ્રાહક પ્રોટીન અલગ અલગ ઓપેરોન્સને એ જે સ્વિચ ઓફ કે સ્વિચ ઓન છે એ કરી શકે. બરાબર. અત્યારે આપણે ઘટના જોઈએ ને, એમાં સ્વિચ ઓફની ઘટના જોઈ કે આ નિગ્રાહક પદાર્થ છે એ ઓપરેટર સાઇટ સાથે જોડાય એટલે આરએનએ પોલિમરેઝ અહીંયા ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા, પ્રત્યાંકનની પ્રક્રિયા કરી શકે નહીં. પણ ઘણા બધા ઉદાહરણ એવા છે કે જેમાં આ જે નિગ્રાહક પદાર્થ, નિયામક પદાર્થ આરએનએ પોલિમરેઝ સાથે જોડાય તો જ આ આરએનએ પોલિમરેઝ છે એ mRNAનું નિર્માણ કરી શકે. તો અહીંયા પણ સકારાત્મક અને હકારાત્મક પ્રકારના નિયંત્રણ છે એ આવેલા હોય છે.